નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે 17 તારીખથી કેલિબરનો આઈપીઓ શરૂ થઈ ગયો છે. આપણે વિડીયો મૂકવામાં થોડું મોડું થઈ ગયું છે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે તમામ વિગતવાર માહિતી આવી છે, એ પણ જાણવા જેવી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ, પણ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. કંપનીનું તમને નામ ખબર જ છે, કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક લિમિટેડ. સૌપ્રથમ વાત કરીએ કંપનીના બિઝનેસ મોડલની, તો નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે શું કંપની ધંધો કરે છે. કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક લિમિટેડ કોલસા માઇનિંગ ક્ષેત્રે ઓવરબર્ડન રિમૂવલ એટલે કે જમીન ઉપરથી માટી પથ્થર હટાવવા, કોલસો બહાર કાઢવો એટલે કે કોલ એક્સટ્રેક્શન, અને કોલસાના પરિવહન એટલે કે લોજિસ્ટિકની એન્ડ ટુ એન્ડ સંકલિત સેવાઓ પૂરી પાડતી એક ઝડપથી વિકસતી અગ્રણી કંપની છે. કંપની પોતાના ગ્રાહકો માટે કોલસો કાઢવાથી લઈને લોડિંગ અનલોડિંગ, રોડ ટ્રાન્સપોર્ટેશન અને રેલવે ટ્રાન્સપોર્ટેશનના કોઓર્ડિનેશન સુધીની તમામ સેવાઓ એક જ છત નીચે ઓફર કરે છે. કંપની પાસે 1911 હેવી માઇનિંગ વાહનો, મશીનરીઓ જેમાં 883 ટીપર્સ, 162 એક્સકેવેટર્સ, 64 લોડર્સ અને 362 ટીપ ટેલર્સ સામેલ છે. એક વિશાળ અને મજબૂત એસેટ બેઝ છે, જે તેને નવા પ્રોજેક્ટના ટેન્ડર મેળવવા માટે અને સ્પર્ધાત્મક ભાવ ઓફર કરવા માટે મજબૂત બનાવે છે. આગળ વાત કરીએ તો કંપનીનો મુખ્ય બિઝનેસ સરકારી નવરત્ન કંપની કોલ ઇન્ડિયાની પેટા કંપનીઓ જેવી કે WCL અને NCL સાથે જોડાયેલો છે, જે તેની માઇનિંગ આવકમાં આશરે 98.87% હિસ્સો ધરાવે છે. કંપનીના કામકાજ મુખ્યત્વે 40 કિલોમીટરની ત્રિજ્યામાં જ કેન્દ્રિત હોવાથી તે ડીઝલ ટ્રાન્સપોર્ટેશન અને મેન્ટેનન્સનો મોટો ઓપરેશનલ ખર્ચ બચાવી અને ઉચ્ચ પ્રોફિટેબિલિટી જાળવી રાખે છે. તેને નાણાકીય દેખાવ અને 9,550 કરોડથી વધુની કંપની પાસે મજબૂત ઓર્ડર બુક ઉપરથી સ્પષ્ટ દેખાય છે. તો વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની. હવે આઈપીઓના ટાઈમ ટેબલની વાત કરી લઈ તો તમને ખ્યાલ જ છે કે આઈપીઓ શરૂ થઈ ગયો છે. 17 તારીખથી આઈપીઓ શરૂ થયો છે, 21 તારીખે પૂરો થશે. 424 રૂપિયાનો ભાવ, 35 શેરની લોટ સાઇઝ અને 450 કરોડનો આઈપીઓ છે, જેમાં 400 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 50 કરોડનો ઓએફએસ છે. સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો જો તમારે 2 લાખ વાળી અરજી કરવી હોય તો 490 શેરની અરજી કરવાની થશે. રકમ થશે 2,07,760, અને તેના કરતાં ઉપરના કોટામાં એટલે કે બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવી હોય તો તેમાં 2380 શેરની અરજી કરવાની થશે. રકમ થશે 10,09,120 રૂપિયા. અરજીની સંખ્યાની વાત કરીએ તો રિટેલર માટે 1,06,132 અરજી, સ્મોલ એચએનઆઈ માટે 1,083 અરજી અને બિગ એચએનઆઈ માટે 2,166 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરી લઈ કંપનીના નાણાકીય વિશ્લેષણની, તો 31 માર્ચ 2024, 25 અને 26ના પરિણામો આપેલા છે. કંપનીના નાણાકીય ગ્રોથ ઉપર નજર કરીએ તો કેલિબર માઇનિંગે છેલ્લા 3 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીની ઓપરેટિંગ આવક 2024માં 953 કરોડ હતી, જે 2025માં વધીને 1430 કરોડ અને 2026માં 32.67%ના જોરદાર CAGR સાથે 1677 કરોડ ઉપર પહોંચી ગઈ છે. આ ઓપરેશનલ આવક છે ને, તમે જે ટેબલમાં જોઈ રહ્યા છો તે ટોટલ ઇન્કમ છે, એટલે કે તેમાં અધર ઇન્કમ પ્લસ કરેલી છે. આવકની સાથે કંપનીના મુખ્ય નફામાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2024માં કંપનીનું ઇબીટા હતું 243 કરોડ, જે 2025માં 349.76 કરોડ થયું અને 2026માં 77.23%ના જંગી ગ્રોથ સાથે 430 કરોડ ઉપર નોંધાયું છે. કંપનીનો રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી એટલે કે 2024માં 38.63%, 2025માં 33.51% અને 2026માં 27.78% રહ્યો છે, જે દર્શાવે છે કે કંપની પ્રીમિયમ રિટર્ન રેશિયો સાથે તેના શેરહોલ્ડરો ઉપર પૈસા ઉપર ઘણો મજબૂત પ્રોફિટ જનરેટ કરી રહી છે. ટૂંકમાં 2024થી 2026ના આંકડા કંપનીની મજબૂત આર્થિક સ્થિતિ અને ગ્રોથનો સચોટ ચિતાર આપે છે. તમે પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરી કે આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ પણ છે. તો કંપનીનો આ કુલ 450 કરોડનો આઈપીઓ છે, જે આ ઇસ્યુમાં મુખ્ય 2 ભાગ છે. પહેલો છે 400 કરોડનો ફ્રેશ ઇસ્યુ, જેમના પૈસા સીધા કંપનીના ખાતામાં જશે અને કંપની તેમાંથી 208 કરોડ રૂપિયા પોતાની લોન ચૂકવવા, અત્યારે જે કંપની ઉપર 1000 કરોડ આસપાસનું દેણું છે, તેમાંથી 208 કરોડની પોતાની લોન ચૂકવવા તથા 167 કરોડ નવા વાહનો અને મશીનરી ખરીદવા એટલે કે કેપેક્સ પાછળ વાપરવામાં આવશે, જેનાથી કંપનીનો નફો આગળ જતા વધશે. બીજો 50 કરોડનો ઓફર ફોર સેલ છે, એટલે કે OFS છે, જેમાં કંપનીના 4 પ્રમોટર્સ મોહિતભાઈ, અનુજભાઈ, મનીષભાઈ અને રાહુલભાઈ ચઢ્ઢા દરેક 12.50 કરોડના પોતાના શેર વેચીને બહાર નીકળશે, જેમના પૈસા પ્રમોટરને મળશે, કંપનીને નહીં. આ સિવાય કંપની આઈપીઓ પહેલાં 100 કરોડનું સફળ પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ પણ પૂરું કરી લીધું છે. ટૂંકમાં આઈપીઓ કંપનીનું દેવું ઘટાડવા અને ધંધાના ભવિષ્યના ગ્રોથને સુપરચાર્જ કરવા માટે આવી રહ્યો છે. હવે વાત કરી લઈ જલ્દીથી કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો પ્રથમ સારી બાબત છે, આપણે જે આગળ વાત કરી કે પોતાનો વિશાળ એસેટ બેઝ છે કંપની પાસે. બીજું છે કે મુખ્યત્વે 40 કિલોમીટર ત્રિજ્યામાં જ કામ કરે છે, જેનાથી ડીઝલ ટ્રાન્સપોર્ટેશન અને મશીનરી મેન્ટેનન્સનો મોટો ઓપરેશનલ ખર્ચ બચે છે. ત્રીજું છે કે મોટી ઓર્ડર બુક એટલે કે લગભગ 9,500 કરોડની ઓર્ડર બુક છે. ચોથું છે કે કંપનીનો મુખ્ય બિઝનેસ કોલ ઇન્ડિયાની સરકારી કંપનીઓ પાસેથી આવે છે. અને પાંચમું છે કે શાનદાર ફાઇનાન્શિયલ ગ્રોથ છે. પણ સામે નબળી બાબતો પણ છે, જેમાં પ્રથમ છે કે કંપની તેની કુલ આવકનો 90%થી વધુ હિસ્સો માત્ર ટોચના 3 ગ્રાહકો પાસેથી જ મેળવે છે, જેમાં સિંગલ લાર્જેસ્ટ કસ્ટમર NCLનો હિસ્સો 44.16% છે.
બીજું છે કે ડીઝલના ભાવનું મોટું જોખમ. કંપનીના કુલ ખર્ચમાં પાવર અને ફ્યુલ એટલે કે ડીઝલનો હિસ્સો સૌથી વધુ 53.51% છે, જે ગ્લોબલ ક્રૂડ અને ભૂ રાજકીય તણાવને કારણે સતત દબાણમાં રહે છે. ત્રીજું છે કે માઇનિંગ ઓપરેશનમાં નાના મોટા થતા અકસ્માતો કે બ્લાસ્ટિંગ સમયે લાયસન્સ રદ થવા કે દંડ થવાનું જોખમ રહે છે. ચોથું છે કે મોટા કોન્ટ્રાક્ટ ઉપર ભારે નિર્ભરતા છે, એટલે કે કંપનીનો 76% બિઝનેસ માત્ર 1 લાખ કરોડથી વધુના મોટા ઓર્ડર્સ ઉપર ટકેલો હોવાથી નવા ઓર્ડર મેળવવામાં અનિશ્ચિતતા રહે છે. અને પાંચમું છે કે ઓએફએસ અને રિલેટેડ ટ્રાન્ઝેક્શન એટલે કે આઈપીઓમાં ઓફર ફોર સેલ છે થોડો, અને કંપનીના પ્રોમોટર્સ પોતાનો થોડો હિસ્સો વેચીને નાણાં રોકડા કરે છે. સાથે જ કંપની પ્રોમોટર્સ પર્સનલ ગેરંટીની સબસિડીની લોન જેવા વ્યવહારો ધરાવે છે. હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં, તો સેબીના ગાઈડલાઇન્સ મુજબ આ કોઈ રોકાણની ભલામણ નથી, પરંતુ કંપનીના ફાઇનાન્શિયલ પ્લસ પોઈન્ટ અને રિસ્ક ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને હું આ ઇસ્યુ અંગે મારો પર્સનલ વ્યૂ રજૂ કરું છું. આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે પ્રોફિટ બુક કરવા તેમજ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી અરજી કરવાનું વ્યક્તિગત રીતે યોગ્ય સમજું છું. મારો નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કંપની પિયર ગ્રુપની સરખામણીએ 402 થી 424ની પ્રાઇસ બેન્ડ ઉપર આવી રહી છે, જે વ્યાજબી છે, જે સામાન્ય રોકાણકારો માટે લિસ્ટિંગ ગેઇન મેળવવા માટેની થોડી જગ્યા છોડે છે. બીજું છે કે ભવિષ્યની આવક, મજબૂત વિઝિબિલિટી આવતી જંગી ઓર્ડર બુક, એટલે કંપની પાસે જે આપણે વાત કરી કે મોટી ઓર્ડર બુક છે, સાથે જ કંપનીએ ધંધામાંથી જનરેટ કરેલો 411 કરોડનો મજબૂત ઓપરેટિંગ કેશ ફ્લો તેની ઉત્કૃષ્ટ નાણાકીય પકડ સાબિત કરે છે. વળી ક્વોન્ટમ, હેલિયોસ અને અબાકસ જેવા માર્કેટના સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ 135 કરોડનું પ્રીઇન્વેસ્ટમેન્ટ કરી અને એન્કર બુકને અત્યારથી જબરદસ્ત પ્રતિસાદ આપી દીધો છે. જોકે લિમિટેડ ગ્રાહકો ઉપર આખી કમાણી નિર્ભર હોવી અને ડીઝલની કિંમતોમાં થતી વધઘટ કંપની માટે ચોક્કસ ચિંતાનો વિષય છે, પણ મજબૂત બિઝનેસ ગ્રોથ અને આકર્ષક કિંમત સામે આ નેગેટિવ બાબતો ગૌણ બની જાય છે. તેથી આઈપીઓમાં બીટ કરવાનો મારો નિર્ણય પાકો રહેશે. અને ખાસ નોંધ લેજો કે આ મારો પર્સનલ ઓપિનિયન છે. રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો સંપર્ક કરવો જરૂરી છે. તો વાત કરીએ આપણે કેલિબર માઇનિંગના આઈપીઓ વિશે. આઈપીઓ વિશે તમને વિગતવાર માહિતી આપી આપણી ગુજરાતી ભાષામાં. જો તમને માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. પણ એક ખાસ નોંધજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ, ટ્રેડિંગ ટિપ્સ નથી, ફક્ત તમારા માટે જાણવા જોગ માહિતી છે. આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ લેજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.